गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, जय नारायण। आप सौने नंद क्लासेस तरफ थी आज आप चैप्टर नंबर 15 नो भाग 2 विकासशील अर्थतंत्रना लक्षणों આપણે અગાઉના ટોપિકમાં મુદ્દાઓની વાત કરીએ તો આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત વિશે ચર્ચા કરી ગયા હતા, જેમાં આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, વિકાસશીલ એટલે કે એવા દેશો કે જ્યાં મોટાભાગે 50% રાહતો આપવામાં આવે છે, 50% રાહતો લેવામાં આવે છે, જેમાં ભારત દેશ કેવો દેશ છે આપણો? વિકાસશીલ. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માત્રિત આવકના આધારે અલગ પાડવામાં આવે છે. કઈ બે આવકો? વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ. વિકસિત એટલે કે અમેરિકા, જાપાન, જર્મની જેવા દેશો, જ્યારે વિકાસશીલ અર્થતંત્ર એટલે કે ભારત, શ્રીલંકા જેવા અલગ પાડવામાં આવે છે માત્રિત આવક. વિશ્વ બેંક 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં 2004 પ્રમાણે જોવા જઈએ તો વિશ્વ વિકાસ અહેવાલમાં એટલે કે અને ઇંગ્લિશમાં શું બોલાશે? વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ. વર્લ્ડ એટલે કે વિશ્વ, ડી ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, આર એટલે કે રિપોર્ટ એટલે કે અહેવાલ. $735 પણ ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. હવે જે દેશો વિકાસશીલ દેશો કઈ રીતે ઓળખવામાં? જેની ડોલર, અમેરિકન ડોલર 735થી કેવી હોય? ઓછી હોય. એવા બધા દેશોને કયું અર્થતંત્ર કહીશું આપણે? વિકાસશીલ. ઓછી હોય. જો આપણે સિમ્પલી કહીએ અહીં ગાડી કે જો વધુ હોય તો શું કહીશું આપણે? વિકાસની જગ્યાએ શું આવશે? વિકસિત. બરાબર. પણ અહીંયા તો આપણે ચર્ચા કોની કરવાની છે? વિકાસશીલ અર્થતંત્ર. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. નીચી માત્રિત આવક, મતલબ કે આપણે 735 આવકથી ઓછી છે, મતલબ કે વિકાસશીલ અર્થતંત્ર છે, મતલબ કે એનું મુખ્ય કારણ શું છે? નીચી માત્રિત આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? વધુ. મતલબ કે અહીંયા જનસંખ્યા, વસ્તી વૃદ્ધિ વધારે છે પણ એની સામે આવક કેવી છે? ઓછી. એટલે માત્રિત આવક કેવી રહેશે? નીચી. આપણે ગમે તેટલી આવક મેળવીએ પણ આવકની સરખામણીમાં વસ્તી વધે તો મતલબ કે માત્રિત આવક કેવી થઈ જાય? નીચી. કારણ કે બધા વચ્ચે શું કરવામાં આવશે? વહેંચવામાં આવશે. નીચી માત્રિત આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે, એટલે કે નીચી માત્રિત આવક એનું મુખ્ય પહેલું લક્ષણ છે. બીજું, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. કયા રાષ્ટ્રોમાં? ભારત જેવા દેશોમાં. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. એટલે દર વર્ષે જે વસ્તી વધે છે એ 2% કરતાં પણ કેવી વધે છે? વધુમાં વધુ. એટલે કે પૂર ઝડપથી વધી રહી છે વસ્તી આપણા ભારતની, જેના કારણે આપણે ગરીબ દેશોમાં પણ આપણું પહેલાં શું હતું? સ્થાન હતું. ત્રીજો મુદ્દો છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે ખેતીમાંથી જ આવક મેળવવાનું શું છે? મુખ્ય પાસું આર્થિક પ્રવૃત્તિ, એટલે કે નાના મેળવવાની પ્રવૃત્તિ એટલે ખેતીમાંથી હોય છે. દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે શેના પર આધાર રાખે છે? ખેતી પર. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો કેટલા ટકા છે? 25%. એટલે કે કુલ આપણા દેશની 100% આવક હોય એમાંનો 25% કોના ફાળો છે? ખેતી ક્ષેત્રનો ની આસપાસ હોય છે. ત્રીજું. પછી ચોથું જોઈશું આવકની વહેંચણી અસમાન. અહીંયા દરેકની આવક મળશે પણ કેવી છે? એક સમાન હોતી નથી. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા કઈ બે જગ્યાએ જોવા મળે છે? ગ્રામીણ અને શહેરી. ગામડાનો ખેડૂત વધુ મહેનત કરે છે પણ આવક કેવી મળે છે? ઓછી. શહેરનો વ્યક્તિ કામ ઓછું કરે છે અને આવક કેવી મેળવે છે? વધુ. મતલબ કે સમાન હોતું નથી ગ્રામીણ અને શહેરમાં. એટલે શું જોવા મળે છે? એનામાં અસમાનતા બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના એટલે કે ધનિક, ટોચના એટલે કે ધનિક એવા 20% ધનિક લોકો રાષ્ટ્રની આવકનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 40%. મતલબ કે 100% હોય એમાંથી 40% કોનો છે? 20% ધનિક લોકોનો. અને તળિયાના એટલે કે ગરીબ લોકો, 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલા ટકા છે? 10%. અહીંયા તમને ખબર પડી? 20% ધનિક લોકોનો 40% હિસ્સો છે, જ્યારે તળિયાના 20% લોકોનો કેટલો છે? 10%. મતલબ કે 20% ધનિક અને 20% ગરીબ, 40% થાય તો મતલબ કે વચ્ચેના મધ્ય વર્ગના 60%નો હિસ્સો કેટલો હશે? તો એ જોઈએ આપણે તો 50% હશે. ખ્યાલ આવ્યો? તો જોવા આગળ. બીજું, બેરોજગારી. બેરોજગારી વિકાસ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના
એટલે કે જે કુલ શ્રમિકો છે આપણા 100%, એમાં 3% કરતાં વધુ જ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે, જેવી કે મોસમી ઋતુગત પ્રમાણે. ચોમાસામાં ગામડાના ખેડૂતોને કામ મળી જાય, પણ બાકીના સમયમાં કામ મળતું નથી, કારણ કે ખેતીનું પ્રમાણ આ દિવસોમાં વધુ હોય. છુપી બેકારી, એક ખેતરમાં 4 વ્યક્તિઓના કામની જરૂર પડે છે, બરાબર, અને બીજા ખેતરમાં પણ 4ની જગ્યાએ 8 વ્યક્તિની જરૂર પડે છે. મતલબ કે જે ખેતર જે છે એમાં પણ 4 વ્યક્તિઓ જ કામ કરે છે, જમીનનો ટુકડો પણ એટલો જ છે, કામ કરનાર બિયારણ પણ સેમ જ છે. બાકીના બીજા ખેતરમાં 4ની જગ્યાએ કેટલાની જરૂર પડે છે? 8. મતલબ કે અહીંયા 4 વધારાના, એટલે શું થાય? છોપા. તે છતાંય બંને જમીનના ટુકડાઓમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. ઔદ્યોગિક બેરોજગારી, અમુક જ્યારે કહેવાય કે ટાઈપિસ્ટના સ્થાને કોમ્પ્યુટર આવ્યું તો ત્યાં લોકો ઔદ્યોગિક બેરોજગારી. તાંબા પિત્તળના સ્થાને, વાસણોના સ્થાને સ્ટીલના વાસણો આવ્યા. સ્ટીલના વાસણોના સ્થાને અત્યારે જોવા જઈએ તો આર્ટિફિશિયલ તરીકે નોનસ્ટિક જોવા મળે છે. તો એવા બધા જગ્યાએ જોવા મળતી બેરોજગારી લાંબા ગાળાની હોય છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના કેટલા ભાગ જેટલું હોય છે? 3 ભાગ જેટલું. એટલે કે ટોટલ જે વસ્તી એના 3 ભાગ જેટલું શું હોય છે? ગરીબી નીચે જીવતા હોય છે. આ એક વિકાસશીલ અર્થતંત્રનું શું કહેવાય? એક મુખ્ય લક્ષણ કહી શકાય. દ્વિમુખી અર્થતંત્ર, મિશ્ર. દ્વિમુખી એટલે શું કહેવાય? મિશ્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ કેવું છે? પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં શું કેવા જોવા મળે છે? પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, અને એના કારણે ઉત્પાદન કેવું જોવા મળે છે? ઓછું. જ્યારે બીજી બાજુ શહેરની વાત આપણે કરીએ તો એ શહેરમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળતી હોય છે. સુખ સુવિધાઓનું પ્રમાણ ક્યાં જોવા મળશે? શહેરમાં. ગામડામાં જોવા મળતું નથી. જેમ દ્વિમુખી અર્થતંત્ર કહીશું, જ્યાં ગ્રામીણ અને શહેરમાં બંને સુવિધાઓ કેવી જોવા મળે છે? અલગ અલગ. નેક્સ્ટ પોઈન્ટ 8મો, પાયાની અપર્યાપ્ત સેવા. અપર્યાપ્ત એટલે કે પૂરેપૂરી ન મળે તેવી. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ એટલે કે મૂળભૂત, પ્રાથમિક, અનિવાર્ય એટલે કે અપર્યાપ્ત, જરૂરી, અનિવાર્ય એટલે કે જરૂરી પણ અપર્યાપ્ત કઈ કઈ સુવિધાઓ? શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે, જેથી દેશના વિકાસ માટે શું બને છે? અવરોધ. એટલે કે એટલો બધો ઝડપથી વિકાસ થતો નથી. સેવાઓ કેવી છે આપણી જોડે? અપર્યાપ્ત એટલે કે અધૂરી, અપૂરતી સેવાઓ આપણાને મળી રહેલી છે. ત્યાર પછી આપણે 9મા મુદ્દાની વાત કરીશું, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ હોય છે. વિદેશમાં તમે જોજો, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ એક દેશમાં બીજા દેશમાં જ્યારે માલ પહોંચાડવામાં આવે તો એને શું કહીશું? આંતરરાષ્ટ્રીય સેવા, જેનું સ્વરૂપ અને માળખું અલગ હોય છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો એટલે કે ગાર્ડન પ્રક્રિયા કહીએ ને, જે પોલ્ટ્રી ફાર્મ કહીએ, તેમજ કાચી ધાતુના નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોમાં માંગ કેવી હોય છે? ઓછી. આપણે જે મોકલીએ ને એને નિકાસ કહેવાય, લાવીએ તો એને શું કહેવાય? આયાત. ભાવો નીચા હોય છે. જ્યારે વિદેશમાંથી આપણે ખરીદીએ ને તેના ભાવો કેવા હોય છે? ઊંચા. અને આપણે જ્યારે કોઈને આપીશું એટલે કે નિકાસ કરીશું ત્યારે શું કરશે? ભાવો નીચા લેશે. નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો એટલે કે આપણે વિદેશમાંથી જ્યારે લઈશું તો ઔદ્યોગિક પેદાશ યંત્ર સામગ્રી લઈએ તો એ ભાવો કેવા હશે? વધુ હશે. સમજ પડે છે? અહીં સિમ્પલ તમને સમજાવું, જ્યારે આયાત કરીએ અને નિકાસ, આયાત એટલે કે શું કરવું? ખરીદવું. અને નિકાસ એટલે શું કરવું? વેચવું. મતલબ કે કહીએ ને કે જ્યારે આયાત કરીએ તો ખરીદીએ છીએ તો ભાવ કેવા ચૂકવવા પડશે? આપણે વધારે ભાવ વધુ ચૂકવવામાં આવશે. પણ જ્યારે નિકાસ કરીશું ત્યારે વેચીશું ત્યારે એનો ભાવ કેવો હશે? ઓછા ભાવ ચૂકવવામાં આવશે. મતલબ કે આપણે અહીંયા નિકાસ કોઈને આપીશું તો કેવું થશે? આવક ઓછી થશે. અને વિદેશમાંથી લઈશું તો પાછો ખર્ચ કેવો થઈ જશે? વધી જશે. જેથી વિકાસશીલ રાષ્ટ્રો માટે વિકાસ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી, પ્રતિકૂળ એટલે કે વિપરીત, અનુકૂળ નથી. વિદેશી દેવું કેવું થતું જાય છે? વધતું જાય છે. તમે સિમ્પલ સમજો કે જ્યારે આપણે આયાત કરીએ છીએ તો કેવી કિંમત ચૂકવીએ છીએ? વધુ. એટલે કે ખર્ચમાં શું થયો? અહીંયા ખર્ચ શું થયો આપણો? વધ્યો. નિકાસ કરીએ છીએ એટલે કોઈને આપણે આપીએ છીએ, વેચીએ છીએ, પણ આપણી પાસે આવક થશે
પણ એ આવક જોવા જઈએ, કારણ કે આપણે કોઈને આપીએ, નિકાસ કરેલી આવક થાય તો એનાથી આવક કેવી થાય છે? ઓછી. મતલબ કે આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે, જેમાં ભારત વિકાસશીલ રાષ્ટ્રો હોવાથી ઉપરના લક્ષણો વખતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડતું હોય છે. ભલા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ, જેમાં ભાગ 1 પછી આપણે ભાગ 2ની આજે ચર્ચા કરી, જેમાં વિકાસશીલ અર્થના લક્ષણો વિશે શું કરી આપણે ચર્ચા. અગાઉના વિડીયોમાં આપણે શું જોઈશું? હવે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ અને આંતર માળખા વિશે ચર્ચા કરીશું ભાગ 3ની અંદર. તો મળીશું વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, જય નારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીશું ભારતીય અર્થતંત્રના લક્ષણો.